હેલો ફ્રેન્ડ, નમસ્કાર. હું છું મનીષા. આપ સૌ જોડાઈ રહ્યા છો મારી સાથે ગર્ભ સંસ્કાર ગીતામાં. શું પ્રેગ્નન્સી દરમિયાન ડ્રાયફ્રૂટ ખાવું જોઈએ? હા, અવશ્ય ખાવું જોઈએ. ખાવું જોઈએ, પરંતુ કેવી રીતે ખાવું જોઈએ? તો કે 4 પ્રકારના ડ્રાયફ્રૂટ જો પ્રેગ્નન્સી અવસ્થામાં ખાશે તો બાળકને જરૂર હેલ્પફુલ થશે, તેમજ માતાને પણ ફાયદાકારક થશે અને બાળકનો વિકાસ સારો થશે. તો પહેલાં વાત કરવા જઈએ તો બાદામ છે 4 થી 5 કલાક સુધી પલાળી રાખવાની છે, ત્યારબાદ જ તેને ખાવાની છે. બીજું, અખરોટને પણ ઓછી માત્રામાં ખાવાનું છે, એટલે 4 થી 5 ટુકડા જ ખાવાનું છે. ત્રીજું, કાજુમાં પણ ફેટ વધારે હોય છે, માટે કાજુ પણ 2 થી 4 જ ખાવાના છે. ચોથું, કિસમિસ પણ 7 થી 8 દાણા ખાવાના છે, કારણ કે એ પણ ઓછી માત્રામાં ખાવા જોઈએ. જો કિસમિસ પ્રેગ્નન્ટ મહિલાઓ ખાશે તો એને કબજિયાત દૂર થશે. તો આ 4 ડ્રાયફ્રૂટ પ્રેગ્નન્સી અવસ્થામાં મહિલાઓએ અવશ્ય ખાવા જોઈએ પોતાના બાળકના વિકાસ માટે.